श्री कृष्ण, गुड मॉर्निंग। આજનું આપણું એક નવું ચેપ્ટર ચાલુ કરીએ, ધોરણ 12 એમાં 7મું ચેપ્ટર અલ્ટરનેટિંગ કરંટ। બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને આ ચેપ્ટરને આપણે સમજવું જરૂરી છે, કારણ કે કોઈ પણ એવું ફિલ્ડ નથી જેમાં અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી સપ્લાય ના હોય। તો આજે ચેપ્ટર ચાલુ કરીએ। અલ્ટરનેટિંગ કરંટ, જેને ગુજરાતીમાં પ્રત્યાવર્તી પ્રવાહ કહેવામાં આવે છે। પ્રત્યાવર્તી પ્રવાહ, તો સૌથી પહેલાં આપણે એ સમજીએ અલ્ટરનેટ કેને કહેવાય। તો અલ્ટરનેટ આપણે સમજીએ। અલ્ટરનેટનો શબ્દ થાય છે કે કોઈ સ્ટુડન્ટ હોય અને આપણે ક્લાસની અંદર કહીએ કે તમારે અલ્ટરનેટ આવવાનું છે, તો અલ્ટરનેટ આવવા માટે શું કરી શકે એ સ્ટુડન્ટ? તો કે એક દિવસ આવે સ્કૂલે, બીજા દિવસે ના આવે, ત્રીજે દિવસે પાછો આવે, ચોથા દિવસે ન આવે, તો આને અલ્ટરનેટ કહેવાય। તો અલ્ટરનેટિંગ કરંટ કેવા પ્રકારનું હોય અને શા માટે એને અલ્ટરનેટિંગ કરંટ કહે છે એ આપણે સમજીએ। આપણે આ આઈ વિરુદ્ધ ટી અથવા ઓમેગા ટી કહી શકાય, એનો આલેખ છે। આ આલેખ ખરેખર આ સાઇન વેવ છે, એટલે કે એસી સિગ્નલ છે। તો આ જે છે એની અંદર તમે જોઈ શકો છો અલ્ટરનેટ છે, ચેક કરો જી। આ જે છે એ પ્લસ છે, એટલે આ ટોચ છે, અહીંયા ટોચ નથી, વળી પાછું અહીંયા ટોચ છે, અહીંયા ટોચ નથી, આ અલ્ટરનેટ આવે છે। તો સમય સાથે પ્રવાહ આ રીતે બદલાય છે, એટલે આને અલ્ટરનેટિંગ કરંટ કહેવામાં આવે છે। પ્રત્યાવર્તી પ્રવાહ એ ગુજરાતી છે, હજી એના બીજા બે નામ છે। આને ઉલટ સુલટ પ્રવાહ પણ કહેવામાં આવે છે। શા માટે ઉલટ સુલટ? તો કે આ ઉપર છે ટોચ, વળી પાછું આ નેગેટિવમાં આવે છે, વળી પાછું પ્લસ છે, પાછું નેગેટિવ, અથવા તો આને બંને દિશાનો પ્રવાહ પણ કહેવામાં આવે છે। શા માટે બંને દિશાનો પ્રવાહ? તો કે આ જે છે એ પ્લસ કહીએ તો આ છે માઇનસ, તો આ ધન છે, તો આ બાજુ શું છે? આ ઋણ છે। તો અલ્ટરનેટિંગ કરંટ એક તો અલ્ટરનેટ આવે છે, તમે ચેક કરી શકો અગેન, આ ધન છે, પાછું અહીંયા નથી, વળી પાછું ધન છે, અહીંયા નીચે પણ ચેક કરી શકો, આ ઋણ છે, અહીંયા નથી, વળી પાછું ઋણ છે, પાછું ના હોય। તો આ રીતે અલ્ટરનેટિંગ કરંટ, આના 3-4 નામ જે મેં કીધા એ રિપીટ કરું છું। અલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ, ઉલટ સુલટ પ્રવાહ। ઉલટ સુલટ પ્રવાહ શા માટે? ઉપર આવે છે, નીચે જાય છે, વળી પાછું ઉપર જાય છે, નીચે આવે છે, અને એના પછીનું મેં કીધું એ પ્રમાણે બંને દિશાનો પ્રવાહ પણ કહેવામાં આવે છે। તો આ છે એસી પ્રવાહ। હવે આપને એમ થાય કે આનો ઉપયોગ ક્યાં થાય અલ્ટરનેટિંગ કરંટ? તો મોટા ભાગે તમે ઘરમાં હોય, જે પણ પાવર સપ્લાય આવે છે, અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ પાવર સપ્લાય આવે છે, એ બધો જ એસી છે, અલ્ટરનેટિંગ કરંટ। તો એસી સપ્લાય છે ઘરની અંદર જે આવે છે એ કેટલો સપ્લાય હોય? તો કે 230 વોલ્ટ એસી, અને આવૃત્તિ કેટલી હોય? 50 હર્ટ્ઝ આવૃત્તિ। તો 230 વોલ્ટ એસી અને 50 હર્ટ્ઝ આવૃત્તિ જે આપણે અહીંયા ડોમેસ્ટિક પર્પઝ એટલે કે ઘર માટે વાપરીએ છીએ। ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ વોલ્ટેજ હોય છે, જેમાં 230 વોલ્ટ પણ હોય છે, એટલે કે સિંગલ ફેઝ હોય, અને 3 ફેઝ એટલે કે 440 વોલ્ટ પણ હોય છે, જે એસી સપ્લાય છે। તો આ એસી કહીશું આપણે, અને એનો ઉપયોગ ક્યાં થાય? અને એ પહેલાં આપણે એ જોઈએ કે એસી અને ડીસી વચ્ચેનો તફાવત, જેના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે અલ્ટરનેટિંગ કરંટ એ કેટલો આપને ફાયદાકારક છે અને એ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ આપણે સમજશું। તો અહીંયા જોઈએ આપણે આ એસી, તો ડીસી, આ સિગ્નલ આપણે સાઇન વેવ છે અને એ આપણે એસી માટે દર્શાવવું છે। જ્યારે ડીસીમાં આઈ વિરુદ્ધ ટીનો આલેખ કેવો થાય એ સમજીએ। તો ડીસીમાં આ રીતે સ્ટ્રેટ લાઇન થશે। તો આ સ્ટ્રેટ લાઇન પ્રવાહ જે દર્શાવે છે સમય સાથે આ રીતે અચળ હોય છે। આની અંદર સમય સાથે અચળ હોતો નથી।
તો સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એસી અને ડીસી વચ્ચેનો તફાવત. પહેલાં એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ, ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. એના પછીનો તફાવત, અલ્ટરનેટિંગ કરંટ એ બંને દિશાનો પ્રવાહ છે. જો ઉલટ સુલટ પ્રવાહ છે. આ છે એક જ દિશાનો પ્રવાહ છે, નીચે નથી આવતું. જો આ જે છે એને ઉગમ બિંદુ તરીકે લઈએ, આ ઉગમ બિંદુ છે, આ ઉપર પણ જાય છે, નીચે પણ આવે છે. આમાં માત્ર ને માત્ર ઉપર જાય છે, એટલે કે આ પોઝિટિવ છે. જો તો એસી સિગ્નલ અને ડીસી સિગ્નલ, એના બીજો તફાવત જોયો. હવે ત્રીજો તફાવત, આની અંદર તમે જોઈ શકો છો કે આ જે છે એ આ એક દોલન પૂરું કર્યું કહેવાય. તો આપણે એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહીએ છીએ. તો આ એક આવર્તકાળ થયું. તો મેં હમણાં તમને કીધું કે એસી સપ્લાય જે ઘરમાં આવે છે આપણે, જે 230 વોલ્ટ એસી અને આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય છે. તો આવૃત્તિ 50 હર્ટ્ઝનો મતલબ શું છે? તો કે એક સેકન્ડની અંદર આવા કેટલા દોલન થાય એને આવૃત્તિ કહેવાય. તો તમે 50 હર્ટ્ઝનો મતલબ એવો છે કે 50 દોલન પર સેકન્ડ. એક સેકન્ડની અંદર 50 દોલનો. એનો મતલબ એવો થયો કે આપણે આ જોતા હોય સિગ્નલ, અને એક સેકન્ડની અંદર આવા કેટલા દોલન પસાર થઈ જાય આપણી સામે? 50. એક સેકન્ડ એટલે બહુ ક્ષણિક કહેવાય. એક સેકન્ડની અંદર 50 આવા દોલનો થાય, એટલે આપણે આની આવૃત્તિ કેટલી કહીએ છીએ? 50 હર્ટ્ઝ. તો દોલન પર સેકન્ડ એ શું છે? હર્ટ્ઝ છે. તો આની આવૃત્તિ જે આપણે ઘરગથ્થુ માટે જે પણ સપ્લાય વાપરીએ છીએ એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય છે, અને સપ્લાય વોલ્ટેજ 230 વોલ્ટ એસી હોય છે. તો એનો મતલબ એવો થયો કે એસીની અંદર આવૃત્તિ હોય છે. આવૃત્તિ એટલે શું? એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. આવર્તકાળ કેને કહેવાય? એક દોલન પૂરું કરવા માટે લાગતો સમયગાળો. તો આવૃત્તિ એક સેકન્ડમાં કેટલા દોલન થાય છે? 50 દોલન થાય છે. જ્યારે આની અંદર ચેક કરો, એનો મતલબ એવો થયો કે એસીમાં આવૃત્તિ હોય છે, જ્યારે ડીસીની અંદર ચેક કરો, આ સ્ટ્રેટ લાઈન છે, આની જેમ દોલન થતું નથી. અને આમાં દોલન નથી થતું એટલા માટે આની આવૃત્તિ કેવી હોય? શૂન્ય. હંમેશા એક યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. એસીની આવૃત્તિ હોય છે, ડીસીની આવૃત્તિ હોતી નથી. આ ખાસ ધ્યાન રાખજો. એના પછીનો એક પોઈન્ટ આપણે લઈએ કે એસી છે એ આપને સરળતાથી મળી શકે છે. એસી છે સરળતાથી મળી શકે છે, ડીસી છે એ સરળતાથી મળતો નથી. એસી છે એ કિંમતમાં સસ્તો છે, ડીસી છે કિંમતમાં સસ્તો નથી. એસી છે એ તમને ક્યાંથી મળી શકે? તો કે પાવર હાઉસથી, પાવર સ્ટેશનથી. અને એસી છે એ ખૂબ લાંબા અંતરથી આપણે ટ્રાન્સમિશન કરવું હોય તો એસીની જરૂર પડે છે, જે ટ્રાન્સફોર્મર દ્વારા આપણે અહીંયા મળે છે, અને એ પણ પાવરનો વ્યય થયા વગર. તો એસી છે એ પાવરના વ્યય થયા વગર ખૂબ જ લાંબા અંતરેથી આપણે મેળવી શકાય છે. જ્યારે ડીસી છે એ તમને એક એક્ઝામ્પલ આપું તો ડીસીમાં એક પેન્સિલ સેલ હોય. તમે પેન્સિલ સેલ વાપરતા હશો. પેન્સિલ છે એ 1.5 વોલ્ટ ડીસી હોય છે. એ તમે જ્યારે યુઝ કરો પછી એને આપણે ફેંકી દેવો પડતો હોય છે. આ જે છે એસી છે એ કિંમતમાં એટલા માટે સસ્તો પડે છે, ડીસી છે કિંમતમાં સસ્તો પડતો નથી. બીજું, એના પછીનો ડિફરન્સ જોઈએ આપણે તો એસી છે એનું ડીસીમાં આપણે સરળતાથી રૂપાંતર કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમને એક ઉદાહરણ આપવાનું કે મોબાઈલ તમે યુઝ કરતા હશો, તો મોબાઈલની અંદર આપણે જોઈએ છે કે મોબાઈલની અંદર જે ચાર્જર આવે છે એ ચાર્જરને આપણે ક્યાં લગાવીએ છીએ? તો કે બોર્ડમાં લગાવીએ છીએ. તો બોર્ડમાં કયો સપ્લાય આવે છે? એસી સપ્લાય આપે છે. પણ ચાર્જર છે આપણે કહીએ છીએ એ ચાર્જર જ્યારે આપણે એસી સપ્લાય લગાવીએ છીએ ને આ ચાર્જર છે, માનો કે જો ચાર્જરની અંદર એસીનું શેમાં રૂપાંતર થાય? ડીસીમાં. શા માટે? તો કે મોબાઈલ છે ડીસી પર કાર્યરત હોય છે. એસી સપ્લાય ડાયરેક્ટ લગાવો તો મોબાઈલમાં પ્રોબ્લેમ થાય. એટલે ચાર્જર છે એસીનું શેમાં રૂપાંતર કરે છે? ડીસીમાં. અને આની અંદર શું હોય ચાર્જરમાં? તો કે રેક્ટિફાયર હોય છે, જે તમે આગળના ચેપ્ટરમાં સમજશો. રેક્ટિફાયર એસીનું શેમાં રૂપાંતર કરે? ડીસીમાં. અને ટ્રાન્સફોર્મર પણ હોય છે, જે ટ્રાન્સફોર્મર એસીનું એસીમાં રૂપાંતર કરે છે. તો આ ચાર્જર અથવા એને એડેપ્ટર પણ કહેવામાં આવે છે.
તો કોઈ પણ સાધન તમે લઈ લો ઘરના, જેમ કે ફેન છે, ટ્યુબલાઇટ છે, એસી છે, આ જે પણ છે એર કન્ડિશનિંગ સિસ્ટમ છે, એ બધું એસી સપ્લાય ઉપર કામ કરે છે, અલ્ટરનેટિંગ કરંટ ઉપર. તો આ જે છે એસીનો ખૂબ મહત્ત્વનો રોલ છે. અને આ આખું ચેપ્ટર એટલું ઇન્ટરેસ્ટિંગ છે કે તમે જો આમાં ઇન્ટરેસ્ટ રાખશો તો તમને અહીંયા ને 11-12માં નહીં, પરંતુ આગળ તમે કોલેજમાં હશો અથવા તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર અથવા તો કોઈ પણ ફિલ્ડમાં તમને બહુ મહત્ત્વનું આનું પ્રેક્ટિકલ નોલેજ કામ લાગશે. તો આ એસી છે અને આ ડીસી. આપણે આટલું સમજ્યા. હવે આગળ વધીએ. હવે આપણે વિચારીએ કે એસી સિગ્નલ હોય કેવા પ્રકારના. તો અત્યાર સુધી આપણે એમ કહેતા હતા અત્યાર સુધી આમ જનરલી આપણે એવું માનીએ કે આ સાઇન વેવ છે એને એસી કહેવાય, એસી તરંગ કહેવાય, અલ્ટરનેટિંગ કરંટ. આપણે જે એસી સિગ્નલ છે આ ટાઈપનો આપણા માનસની અંદર જનરલી હોય છે. પરંતુ આને પણ શું કહેવાય તો કે આ પણ એસી છે. આ જે છે ટ્રાયંગ્યુલર વેવ છે, આ સાઇન વેવ છે. આ જે છે સ્ક્વેર વેવ છે, આ પણ એસી છે, કારણ કે અલ્ટરનેટ મળે છે. જો આપણે આમાં પણ અલ્ટરનેટ મળે છે. અને આ છે સો ટૂથ વેવ છે. તો આ ચારેયના નામ આપી દઉં: સાઇન વેવ, ટ્રાયંગ્યુલર વેવ, વેવ એટલે તરંગ, આ છે સ્ક્વેર વેવ, અને આ સો ટૂથ વેવ. સો ટૂથ વેવ આ બધા જ એસી સિગ્નલ છે. તો એસી સિગ્નલ ના હોય એ આપણે સમજીએ કે કેવા સિગ્નલ છે એસી સિગ્નલમાં ન આવે. તો અહીંયા સમજાવું છું. આ સિગ્નલ એસી સિગ્નલ ના કહેવાય. શા માટે? તો તમે જોઈ શકો છો આ ઝીરોની નીચે નથી આવતું. આની અંદર ઝીરોની નીચે આવે છે. આ માત્ર ઉપર જ રહે છે સિગ્નલ. તો આને અલ્ટરનેટિંગ સિગ્નલ ના કહેવાય. એટલે આ એસી સિગ્નલ નથી. આ એસી સિગ્નલ છે, આ એસી સિગ્નલ, આ એસી સિગ્નલ, અને આ પણ એસી સિગ્નલ છે. એ જ રીતે તમે આ આપણે વિચારીએ આ, તો કે આ પણ એસી સિગ્નલ નથી. શા માટે? તો કે આ ઉપર જ રહે છે સિગ્નલ, નીચે આવતું નથી. તો આ પણ એસી સિગ્નલ ગણી શકાય નહીં. તો તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં એમ પૂછે કે નીચેનામાંથી કયું તરંગ અથવા તો આલેખ એ એસી સિગ્નલ દર્શાવે છે, તો તમે સરળતાથી કહી શકો કે આ એસી સિગ્નલ છે, આ પણ એસી સિગ્નલ છે, આ પણ એસી સિગ્નલ, આ પણ એસી સિગ્નલ, પણ આ એસી સિગ્નલ નથી. તો આપણે આ ઓળખી શકીએ.
હવે તમે જે આગળ ભણી ગયા છે એને થોડું રિવ્યૂ કરી લઈએ કે સાઇન તરંગ કેવું હોય અને કોસ તરંગ કેવી રીતે હોય, કારણ કે આપણે આગળ જરૂર પડશે. એટલે પહેલાં એનું ફંડામેન્ટલ જોઈ લઈએ, સાઇન અને કોસ. આ જે તરંગ છે એને આપણે પહેલું તરંગ કહી દઈએ અને આને એમ કહી દઈએ y1 ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ ફાઈ 0. તો તમે જોઈ શકો છો અહીંયા ફાઈ 0 શું દર્શાવે છે? પ્રારંભિક કળા. તો આની પ્રારંભિક કળા તો કે આ ક્યાંથી સ્ટાર્ટ થઈ? સિગ્નલ 0થી. તો આની પ્રારંભિક કળા ફાઈ 0 ઇક્વલ ટુ શું આવશે? 0. તો આમાં ફાઈ 0 ઇક્વલ ટુ 0 મૂકીએ આપણે, તો y1 ઇક્વલ ટુ a sin ઓમેગા ટી થશે. તો ખરેખર આ સિગ્નલ શું થયું? તો કે સાઇન, અહીંયા સાઇન આવે છે. હવે કોસ તરંગ કેવા પ્રકારનું હોય એ સમજીએ. તો આ તરંગ છે એ કોસ છે, તો આ y2 કહી દઈએ. તો આને આપણે આ જ સમીકરણ, આપણું સ્ટાન્ડર્ડ સમીકરણ આ છે, પહેલાં દર્શાવીએ. તો a sin ઓમેગા ટી પ્લસ ફાઈ 0. અહીંયા ફાઈ 0 શું હતું? પહેલા તરંગ માટે ફાઈ 0 શૂન્ય હતું. તમે ચેક કરી શકો આ તરંગ માટે ફાઈ 0 આ સ્ટાર્ટ ક્યાંથી થાય? એ પ્રારંભિક કળા કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો આ છે π/2 થી સ્ટાર્ટ થાય છે. તો આ ફાઈ 0 ઇક્વલ ટુ π/2. તો ફાઈ 0 ઇક્વલ ટુ π/2 આમાં મૂકો, તો y2 ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ π/2. એટલે આને 90 પ્લસ થીટા કહેવાય. અને 90 પ્લસ થીટા, સાઇન 90 પ્લસ થીટા એટલે શું થાય? કોસ થીટા. અને આ થીટા છે. તો આ તરંગ એ કોસ ઓમેગા ટી. તો આ તરંગનું સમીકરણ થઈ ગયું. અહીંયા આ તરંગનું સમીકરણ થયું. તો એનો મતલબ હવે તમે સરળતાથી તમે જે તરંગના ચેપ્ટરમાં સમજાતા એ જ રીતે આ છે સાઇન વેવ છે અને આ છે કોસ વેવ. તો બંને વચ્ચે કળા તફાવત કેટલો થયો? તો કે બંને વચ્ચે કળા તફાવત, જો આની કળા હતી પ્રારંભિક કળા શૂન્ય હતી પહેલા તરંગની, બીજા તરંગની કળા π/2 છે, તો બંને વચ્ચે કળા તફાવત π/2 થયો. હવે બંને વચ્ચે કળા તફાવત π/2 હોય છે, તો આનું સમીકરણ a sin ઓમેગા ટી, આનું સમીકરણ a cos ઓમેગા ટી. આ બંનેને હાર્મોનિક વિધેય પણ કહેવામાં આવે છે. હવે આપણે વિચારીએ એ શું દર્શાવે છે? તો કે એ છે એ આપણે એમ્પ્લિટ્યૂડ દર્શાવે છે. એમ્પ્લિટ્યૂડ એટલે શું? તો કે આનો કંપ વિસ્તાર. હવે આપણે એ સમજીએ. અહીંથી આપણે આ વિચારીએ, આની ટોચ આવે છે, આ એનો કંપ વિસ્તાર, આ ઉપર એટલો છે, નીચે આટલો છે. તો આ મહત્તમ કંપ વિસ્તાર કહેવાય, કારણ કે અહીંથી આગળ જતું નથી. તો આ મહત્તમ કંપ વિસ્તાર, નીચે મહત્તમ કંપ વિસ્તાર આ છે. હવે આ બંને તરંગ છે એને આપણે, એક તરંગને આપણે કહી દઈએ પ્રવાહનો આલેખ, બીજાને આપણે વોલ્ટેજનો આલેખ કહી દઈએ. તો આપણે વિચારીએ કે અત્યારે આપણે સમજીએ કે પહેલો જે છે આ સિગ્નલ લીધું એને પ્રવાહ તરીકે દર્શાવીએ તો I ઇક્વલ ટુ, હવે પ્રવાહ છે એને આપણે સ્મોલ I તરીકે લઈએ તો I ઇક્વલ ટુ, અને એ દર્શાવે છે એને આપણે I એમ કહી દઈએ અને સાઇન ઓમેગા ટી. આપણે આગળ આવવાનું છે એટલે અત્યારે હું તમને સમજાવી દઉં છું કે અહીંયા આપણે હવે પહેલાં શું હતું? તો કે y વિરુદ્ધ શું હતું? ઓમેગા ટી અથવા ટી. હવે આપણે શું કરશું? તો કે અહીંયા પ્રવાહ ઓમેગા ટી, તો I વિરુદ્ધ ઓમેગા ટીમાં આ પહેલું તરંગ છે એનું સમીકરણ I ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી. બીજું તરંગ છે એને આપણે હું અહીંયા દર્શાવું છું. હવે આ જે ગ્રાફ છે એ
પહેલો ગ્રાફ છે આઈનો થયો પ્રવાહનો, બીજો ગ્રાફ છે વોલ્ટેજનો લઈએ આપણે. તો આ બીજો ગ્રાફ જેને આપણે વોલ્ટેજ વી કહી દઈએ, તો વી ઇક્વલ ટુ વીએમ કોસ ઓમેગા ટી. આ જે છે એ પ્રવાહનું સમીકરણ થયું, આ છે વોલ્ટેજનું સમીકરણ. તમે જોઈ શકો છો આમાં આ એમ્પ્લિટ્યૂડ છે એટલે આટલું. તો અહીંયા આઈએમ શું દર્શાવે છે? તો કે મહત્તમ પ્રવાહ. તો આ પ્રવાહનું સિગ્નલ છે હવે, અને આ કેનું છે? વોલ્ટેજનું સિગ્નલ. તો આ પ્રવાહનો આપણે વેવ્સ કહીએ, તરંગ કહીએ, તો આ છે વોલ્ટેજનું વેવ્સ અથવા તરંગ. તો અહીંયા જોઈ શકો છો આઈ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી. આઈએમ કેની જગ્યાએ લખ્યું? કંપ વિસ્તારની જગ્યાએ. તો હવે આઈએમ આટલું થશે. આ જે છે એને આપણે આ આઈએમ છે. જ્યારે તમે આ કંપ વિસ્તાર જુઓ તો એ વીએમ છે જે અહીંયા દર્શાવેલ છે. એ પણ કેની જગ્યાએ લખ્યું આપણે? એની જગ્યાએ. તો આ છે મહત્તમ પાવર કહેવાય, આપણે મહત્તમ પ્રવાહ, અને આ મહત્તમ વોલ્ટેજ. કારણ કે આ પ્રવાહ અને આ વોલ્ટેજના તરંગો છે. તો ખાસ યાદ રાખજો, જ્યારે પણ આ ટાઈપનું સમીકરણ આવે આઈ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી, તો આઈએમ શું દર્શાવે છે? મહત્તમ પ્રવાહ, મહત્તમ એમ્પ્લિટ્યૂડની જગ્યાએ લખ્યું, મહત્તમ કંપ વિસ્તારની જગ્યાએ લખ્યું. એ જ રીતે મહત્તમ વોલ્ટેજ, તો આ જે વોલ્ટેજનું જે આ ટોચ છે એને મહત્તમ વોલ્ટેજ કહેવાય. તો આપણે જોઈ લીધું, તમારે આગળ પણ આવશે. હજી એક બીજો આમાંથી એક નવો કન્સેપ્ટ જે આગળ કામ લાગશે ડાયરેક્ટ. તમે હવે કહી શકો આ જે છે એ ગ્રાફ આઈનો છે, આ ગ્રાફ વીનો છે. તો વી છે એ આપણે એક વિધાન લખીએ તો આ વિધાન સાચું હશે. કેવી રીતે? તો કે આઈ છે 0થી સ્ટાર્ટ થાય છે, વી છે π/2થી ચાલુ થાય છે. તો આગળ કોણ છે? કયું સિગ્નલ છે? તો કે વી. શા માટે? વી સ્ટાર્ટ ક્યાંથી થાય છે? π/2થી, 90 ડિગ્રીથી. તો આપણે વિધાન આવી રીતે બનાવી શકીએ. અહીંયા વી એ આઈ કરતાં π/2 જેટલો આગળ છે. આ વિધાન સત્ય છે. આ જ વિધાનને આપણે બીજી રીતે લખી શકીએ, આઈ એ વી કરતાં π/2 જેટલો પાછળ છે. પાછું એક વખત કહું, આ વિધાન તમે ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે વીથી સ્ટાર્ટ કરીએ, શરૂઆત જ સૂત્રનો કરતાં વીથી કરીએ, તો વી એ આઈ કરતાં π/2 જેટલો આગળ છે. હવે હું આઈથી સ્ટાર્ટ કરું, સૂત્રનો કરતાં આઈથી, તો આઈ એ વી કરતાં π/2 જેટલો કેવું શું કહેવાય? પાછળ છે. આ બંને વિધાન સત્ય છે. અને π/2 શું દર્શાવે છે? કડા. તો આઈ અને વી વચ્ચેની કડા તફાવત આપણે કહીએ તો π/2 છે. તો આ જે આપણે કન્સેપ્ટ છે એનો ઉપયોગ ડાયરેક્ટ કરશું. તમને અહીંયા સમજાવી દીધું. આઈ હોપ કે તમને પ્રોપરલી ખ્યાલ આવી ગયો હશે. તો આપણે એસી વિશે જે જનરલ વાત કરવાની તે કીધી. હવે આપણે એનસીઈઆરટીનો પહેલો ટોપિક લઈએ. અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ અથવા સ્ત્રોત. આ સોર્સ પણ કહેવાય, અથવા આને ઘણી વખત એમ પણ પૂછાય છે, માત્ર આર ધરાવતો એસી પરિપથ, આમ પણ તમે કહી શકો. તો અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ સ્ત્રોત કેવો હોય એની આપણે આકૃતિ દ્વારા સમજૂતી આપીએ. આ જે સિગ્નલ દર્શાવે છે શું દર્શાવે છે? એસી. અને આપણે આને એપ્સિલોન તરીકે પણ લખી શકીએ અને આને વી તરીકે પણ લખી શકીએ. તો આ જે છે એ વોલ્ટેજ સોર્સ છે. તો આ જે છે એને આપણે એમ પણ કહી શકીએ એસી વોલ્ટેજ સોર્સ એટલે સ્ત્રોત.
તો AC વોલ્ટેજ સ્ત્રોત ક્યાં આપેલો છે? તો કે અવરોધના બે છેડે. તો હવે આપણે વિચારીએ કિર્ચોફના નિયમ પ્રમાણે. તો કિર્ચોફના બંધ ગાળાનો નિયમ આમાં લગાવીએ. જે તમે આગળ જાણી ગયા છો આગળના ચેપ્ટરમાં કિર્ચોફનો નિયમ. તો આ એક બંધ ગાળો છે. કિર્ચોફના નિયમ પ્રમાણે આ રીતે લખી શકાય સિગ્મા એપ્સિલોન ટી ઇક્વલ ટુ 0. હવે પ્રવાહ આપણે આમ વિચારીએ કે પરિપથમાંથી વહેતો પ્રવાહ આ રીતે છે. આ પણ પ્રવાહ આપણે વિચારી શકીએ. તો આને આમ લખી શકાય એપ્સિલોન માઇનસ IR ઇક્વલ ટુ 0. હવે એપ્સિલોન લખો અથવા તો વી લખો, બંને સમાન છે. તો આ વી બરાબર શું ખરેખર હોય? તો કે વી ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. આ સિગ્નલ લઈ લઈએ આપણે, હમણાં મેં તમને સમજાવ્યું હતું. તો એ કોસ ઓમેગા ટી અને સાઇન ઓમેગા ટી એ બંને હાર્મોનિક વિધેય છે. તો વી ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. હવે અહીંયા હું વી લખું છું એપ્સિલોનની જગ્યાએ માઇનસ IR ઇક્વલ ટુ 0. તો વી ઇક્વલ ટુ IR આ બાજુ છે. હવે વીની જગ્યાએ શું લખવાનું છે આપણે? VM સાઇન ઓમેગા ટી ઇક્વલ ટુ IR. આને સૂત્રનો કરતા બનાવીએ. આને સૂત્રનો કરતા બનાવીએ તો R આના છેદમાં જાય. હવે અહીંયા તમે જોઈ શકો આ VM બાય R ઇક્વલ ટુ IM લખી શકાય. તો I ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી. આ જે છે એ શું આવ્યું? તો કે કોઈ પણ સમયે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ એને તત્કાલીન પ્રવાહ પણ કહેવામાં આવે છે. તો આ તત્કાલીન પ્રવાહ, વિદ્યુત પ્રવાહ. આ IM શું દર્શાવે છે? તો IM છે મહત્તમ કંપ વિસ્તાર કહેવાય પ્રવાહનો. મેં તમને સમજાવ્યું હતું કે આ સિગ્નલ છે, માનો કે આ રીતે વિચારીએ આપણે I વિરુદ્ધ T અથવા ઓમેગા ટી. એમાં આ જે છે એ આપણો IM છે. IM ખરેખર અહીંયા જે ટોચ પર લખેલું છે એ મહત્તમ મૂલ્ય, આને તમે આમ પણ દર્શાવી શકો IM. તો મહત્તમ મૂલ્યમાં આટલું છે. આ કેની જગ્યાએ આપણે લખ્યું તમને ખ્યાલ હોય તો મેં આની પહેલાં જે હમણાં સમજાવ્યું હતું Y ઇક્વલ ટુ A સાઇન ઓમેગા ટી. એમાં એમ્પ્લિટ્યૂડ છે એની જગ્યાએ આપણે IM લખી શકીએ મહત્તમ મૂલ્ય. તો આ ટોચ છે પ્રવાહનું મહત્તમ મૂલ્ય દર્શાવે છે, જેને પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર પણ કહે છે. આના પછી ઉપર જતું નથી. તો પહેલું સમીકરણ આ થયું. હવે બીજું સમીકરણ આપણે લઈએ જે એક આવર્તકાળના ગાળા પરનું સરેરાશ પાવરનું મૂલ્ય. તો અહીંયા આપણે સરેરાશ પાવરનું મૂલ્ય કીધું, પણ આપણે એવું સમજીએ શરૂઆતમાં કે એક આવર્તકાળના ગાળા પરનું પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેટલું થાય. તો એક ખાસ યાદ રાખજો, એક આવર્તકાળના ગાળા પરનું પ્રવાહનું મૂલ્ય શૂન્ય હોય છે હંમેશા. હવે આપણે આ જે સમીકરણ મેળવ્યું I ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી. તો આનું સરેરાશ મૂલ્ય, એક આવર્તકાળના ગાળા પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે, આપણે સાબિત કરીએ. ઘણી વખત આને એક આવર્તકાળ પરના ગાળાની જગ્યાએ એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પ્રવાહનું મૂલ્ય શૂન્ય હોય છે. એ આપણે સમજીએ કેવી રીતે શૂન્ય હોય. પહેલાં હું સમજાવી દઉં, પછી આપણે મેથેમેટિકલી સાબિત કરીએ.
આઈ વિરુદ્ધ ટી અથવા ઓમેગા ટી. તમે જોઈ શકો છો કે આ સિગ્નલ આપણે એસી દોરીએ તો એક પૂર્ણ ચક્ર કહેવાય અથવા તો એક આવર્તકાળ કહેવાય. એક આવર્તકાળ આપણે અહીંથી આમ લખીએ છીએ, આ એક આવર્તકાળ. એક દોલન પૂરું કરવા માટે લાગતો સમયગાળો એને એક આવર્તકાળ કહે છે. તો એક આવર્તકાળ પરનું પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય. શા માટે? તો કે તમે જોઈ શકો છો આ આઈ વિરુદ્ધ ઓમેગા ટી અથવા ટી કહી શકાય. તો આ ઉપર જેટલો ધન છે એટલા જ નીચે શું છે? ઋણ છે. તો જેટલા ધન મૂલ્ય એટલા જ નીચે ઋણ મૂલ્ય. બંનેનું સરેરાશ કરો તો કેવું આવે? શૂન્ય. ફોર એક્ઝામ્પલ આ +50 એમ્પિયર હોય તો અહીંયા કેટલા થાય? -50 એમ્પિયર. તો +50 એમ્પિયર પ્લસ -50 એમ્પિયર ડિવાઇડેડ બાય 2 કેટલા થયા? શૂન્ય. તો આપણે એમ કહી શકાય કે એક આવર્તકાળ પરના ગાળાનું સરેરાશ પ્રવાહનું મૂલ્ય શૂન્ય હોય છે. જે આપણે એમ જ કીધું. હવે આપણે સાબિતી સાથે કહીએ કે કેવી રીતે સાબિત કરી શકાય મેથેમેટિકલી. તમે જોઈ શકો આ I = Im sin ઓમેગા ટી. તો I = sin ઓમેગા ટી. હવે સરેરાશ નિશાની છે કેવી રીતે દર્શાવી શકાય? તો બે રીતે દર્શાવી શકાય. આ I છે એની ઉપર તમે આ બારની નિશાની મૂકો તો એને સરેરાશ કહેવાય. અથવા આ પણ આપણે સરેરાશની નિશાની દર્શાવે છે. આ બારની નિશાની પણ સરેરાશ દર્શાવે છે. અથવા તો તમે આ રીતના બે બ્રેકેટ કરો એને પણ સરેરાશ તરીકે લઈ શકાય. તો હવે આપણે સરેરાશ મૂલ્ય આ રીતે દર્શાવીએ તો I = આ I એનું સરેરાશ લીધું તો સરેરાશ મૂલ્ય તો આ બંને પણ આ બ્રેકેટમાં આવી જાય. તો Im sin ઓમેગા ટી. હવે આ બંનેને જુદા તમે લખી શકો આ રીતે. હવે ખાસ યાદ રાખજો આ સરેરાશની નિશાની છે એની વચ્ચે Im છે. Im એટલે મૂલ્ય છે, મહત્તમ પ્રવાહનું મૂલ્ય, મહત્તમ કંપ વિસ્તાર આપતા કહેતા હતા. તો એક ખાસ યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ કે જ્યારે સરેરાશની નિશાની વચ્ચે જે પણ મૂલ્ય હોય તેનો જવાબ તે જ મૂલ્ય આવશે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે આ રીતે આમ લખે 50. તો આ સરેરાશની નિશાની વચ્ચે 50 મૂલ્ય છે તો આનો જવાબ આવશે 50. ફોર એક્ઝામ્પલ તમને આમ આપે 1/2 તો આનો જવાબ પણ શું આવે? 1/2. એનો મતલબ એવો થયો કે આ નિશાનીની વચ્ચે જે પણ મૂલ્ય છે એનો જવાબ તે જ મૂલ્ય આવે. આ નિશાનીની વચ્ચે આ મૂલ્ય છે તો તેનો જવાબ તે જ મૂલ્ય આવશે. તો એનો મતલબ એવો થયો આ બંનેની વચ્ચે Im છે ફોર એક્ઝામ્પલ 50 એમ્પિયર છે તો અહીંયા કેટલું આવશે? તો કે Im છે એનું મૂલ્ય Im જ થશે. તો આપણે વિચારીએ કે આ જે છે એ Im, તો આનું શું થાય એ આપણે હવે આગળ તારવીએ કે આ જે છે એ એક આવર્તકાળ પરના ગાળાનું સરેરાશ મૂલ્ય sin ઓમેગા ટીનું કેટલું થાય એ આપણે અહીંયા જોઈએ. આ એક વિધેય છે કે આ સરેરાશ મૂલ્ય દર્શાવે છે 1/t. 1/t એટલે શું? એક આવર્તકાળ. એક આવર્તકાળ આપણે અહીંયા આ રીતે વિચારેલું હતું. આ એક આવર્તકાળ. તો આને એક આવર્તકાળ કહેવાય. એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. એટલા માટે આપણે અહીંયા ટી લીધું. અહીંયા 0 થી t. આ 0 કહેવાય અને આ શું કહેવાય? t. 0 થી t. f of t dt. f of t ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો આ ફંક્શન આ જે છે એ વિધેય કહેવાય. તો સમયનું વિધેય અહીંયા દર્શાવે છે sin ઓમેગા ટી. તો f of t ની જગ્યાએ આપણે શું લખશું અહીંયા? તો f of t = sin ઓમેગા ટી. એ અહીંયા મૂકી દઈએ. સાદુરૂપ આપીએ તો = sin ઓમેગા ટી. અહીંયા પણ આપણે f of t ની જગ્યાએ શું મૂકી શકીએ? sin ઓમેગા ટી. તો અહીંયા sin ઓમેગા ટી મૂક્યું. હવે તમને ખ્યાલ છે sin ઓમેગા ટીનું સંકલન તો -cos ઓમેગા ટી બાય ઓમેગા આવશે.
આ આપણે આગળ જોઈ ગયા હતા સંકલનમાં આ રીતે કે y ઇક્વલ ટુ આપણે આ જે છે સાઇન kx dx એનું સંકલન લઈએ તો શું આવે માઇનસ કોસ kx અપોન k પ્લસ શું આવે સી સંકલન અચળાંક લિમિટ ના હોય તો આનું સંકલન આપણે મેં તમને આની પહેલાં સમજાવેલું હતું સાઇન kx જ્યાં k અચળ છે એનું સંકલન માઇનસ કોસ kx અપોન k અચળ છેદમાં આવે અહીંયા અચળ શું છે ઓમેગા એ છેદમાં આવશે હવે માઇનસ પણ આગળ લઈ લ્યો ઓમેગા પણ આગળ આવી શકે અહીંયા કોસ ઓમેગા ટી 0 થી t માઇનસ પણ આગળ લીધું ઓમેગા પણ આગળ લીધું કોસ ઓમેગાની જગ્યાએ શું લખી શકીએ 2π/t 2π/t ઇન્ટુ સ્મોલ t 0 થી t હવે સ્મોલ ટીની જગ્યાએ પહેલાં t મૂકવાનું માઇનસ કરીને સ્મોલ ટીની જગ્યાએ 0 મૂકવાનું શું કર્યું આપણે સ્મોલ ટીની જગ્યાએ પહેલાં કેપિટલ ટી મૂક્યું પછી સ્મોલ ટીની જગ્યાએ 0 મૂકવા તો આખું પદ આ જે અહીંયા છે 0 થશે આ કોસ એમનેમ રહેશે તો અહીંયા ટી ઉડી જશે તમે જોઈ શકો છો કોસ 2π થયું અને કોસ 2πની કિંમત તમને ખ્યાલ છે મેં તમને સમજાવ્યું હતું કે કોસ 2π એટલે શું થાય તો કે કોસ 2π એટલે 1 થાય તો આ 1 માઇનસ કોસ 0 એટલે 1 થાય તો 1 - 1 શું થયું 0 0 ઇન્ટુ આ જે પણ કિંમત હોય 0 જ થશે તો આ 0 તો એનો મતલબ એવો થયો સાઇન ઓમેગા ટી એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય 0 હોય છે તો ચેક કરો જી કે અહીંયા આની કિંમત તો આયમ થઈ આની એક આવર્તકાળ પરની સરેરાશ મૂલ્ય કેવું થયું 0 તો જો હું અહીંયા મૂકું આયમ ઇન્ટુ 0 તો શું થઈ ગયું 0 એટલા માટે આપણે આ સાબિત કરી ચૂક્યા બે રીતે જેટલા ધન એટલા જ ઋણ તો એક આવર્તકાળ પરના ગાળાનું પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેવું થાય 0 એ આપણે મેથેમેટિકલી પણ સાબિત કર્યું કે એક આવર્તકાળ પરના ગાળાનું સરેરાશ પ્રવાહનું મૂલ્ય 0 થાય અથવા પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેવું હોય 0 જે અહીંયા સાબિત થઈ ગયું એટલે ખાસ યાદ રાખજો એક આવર્તકાળ પરના ગાળા માટે સાઇન ઓમેગા ટીનું મૂલ્ય 0 હોય એવી રીતે કોસ ઓમેગા ટીનું મૂલ્ય પણ કેવું થશે 0 અને સાઇન 2 ઓમેગા ટીનું મૂલ્ય પણ 0 થશે કોસ 2 ઓમેગા ટીનું મૂલ્ય પણ 0 થશે જે ઇમ્પોર્ટન્ટ નોંધ છે તો સાઇન ઓમેગા ટી એ જ રીતે તમે આમ લખી શકો કોસ ઓમેગા ટી ઇક્વલ ટુ 0 સાઇન 2 ઓમેગા ટી એનું સરેરાશ એક આવર્તકાળ પરનું 0 થાય કોસ 2 ઓમેગા ટી એની કિંમત પણ કેટલી થશે 0 પાછું એક વખત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક આવર્તકાળના ગાળા પરનું સરેરાશ મૂલ્ય સાઇન ઓમેગા ટીનું 0 થાય સાઇન 2 ઓમેગા ટી એનું મૂલ્ય પણ 0 થાય કોસ ઓમેગા ટી એનું મૂલ્ય પણ 0 થશે તમે આમાંની અંદર કોસ મૂકો પછી સાદું રૂપ આપો તો 0 આવશે કોસ 2 ઓમેગા ટી ઇક્વલ ટુ પણ કેવું થશે 0 થશે એ પણ તમે સાદું રૂપ આપી શકો તો આ ખાસ યાદ રાખજો આ તમને યાદ હોવું જરૂરી છે એટલે એક્ઝામની અંદર તમને પૂછાય તો ડાયરેક્ટ તમે આનો ઉપયોગ કરી શકો